યોગની અંદર શું આવે તો પ્રાણાયામ કરવાના આવે, પછી હળવી કસરત આવે, પછી ઓમકાર ધ્વનિ આવે, પછી શંખ ધ્વનિ આવે. તો યોગ શા માટે જરૂરી છે કે આપણું શરીરનું સ્વાસ્થ્ય, જ્યારે આપણે કોઈ પણ અંગની દિવ્યાંગતા હોય તો ઘણીવાર આપણને તણાવ રહેતો, તો એમાં આપણે યોગ કરીએ તો આપણે આપણા જીવનમાં જે કંઈ અભાવ છે, કોઈને મગજની તકલીફ છે, કોઈને આંખથી દેખાતું નથી, બોલી સાંભળી નથી શકતા, શાંતિ કોઈ બોલી સાંભળી શકતા નથી, તો દરેકને જીવનમાં યોગથી ફાયદો થાય. અને યોગ છે ને એ માણસના શારીરિક સ્વાસ્થ્ય માટે, માનસિક સ્વાસ્થ્ય માટે અને તમારા માટે ખાસ કહું, મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે ઓનલાઈન તમે લોકો યોગ કરો તો તમને ગૂગલ મીટ દ્વારા તમે યોગના વર્ગો કરાવી અને ઘરે પોતે રોજગારી પ્રાપ્ત કરી શકો. તમને આ મારી વાત અતિશયોક્તિ લાગશે. આપણે ત્યાં અભય જોગાણી જે બેરંગો છોકરો હતો, જ્યાં ભણતો હતો, એને યુટ્યુબર બની ગયો એ છોકરો. યુટ્યુબમાં વિડીયો બનાવવા માંડ્યો. યુટ્યુબમાં વિડીયો બનાવી અને એ છોકરાને નોકરીએ રાખી લીધો, જુડીઓવાળા. બરાબર? તો તમે વિચાર કરો કે હાજા હારા છોકરાને નથી, પણ આપણે ડિસેબલ આઈટીએમાં આપણે કેવું સરસ ભણાવીએ છીએ, આપણા સાહેબો બધા મહેનત કરે છે, તો આપણને નોકરી મળી જાય છે, આપણને બધી સુવિધા મળી જાય છે, આવી એર કન્ડિશન લેબ છે, શાંત વાતાવરણ છે. બહાર તમે નીકળો અત્યારે તો કેટલી બધી ગરમી છે, તો આપણને પ્રફુલ્લિત વાતાવરણ મળે છે. તો આપણે તમે કોમ્પ્યુટર ઓપરેટર, પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ હવે તમારે પૂરું થશે અને હવે તમે ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરમાં તમે એડમિશન લેશો. હજુ પણ જે દીકરીઓને તકલીફ હોય કે ડીટીપીઓમાં ના, તો હેર એન્ડ સ્કિન કેરમાં પણ લઈ શકે. પણ ગમે તેમ કરી અને આપણને ગુજરાત સરકારનું સર્ટિફિકેટ મળે, અને સર્ટિફિકેટ મળે તો ફાયદો શું થાય? શું ફાયદો થાય? કે આપણે નોકરી મળે કે ઘરે બેઠા આપણે રોજગાર કરી શકીએ. તો એક વિકલ્પ આપણી પાસે યોગનો પણ છે કે જેના દ્વારા આપણે ઘરે બેઠા ફોરેન વાળા લોકોને યોગ કરાવીએ અને આપણે લિંક શેર કરીએ, તેમાંથી પણ આપણને આજીવિકા મળે. બરાબર? તો કોમ્પ્યુટર તો આવડી જ જશે, કાર્ડ કંકોત્રી બનાવતા આવડી જશે, અને બ્યુટી પાર્લર જ્યારે દીકરીને આવડી જાય તો એ ફાયદો થાય. હવે બીજી હું તમને વાત કરું તો આપણા દિવ્યાંગ આઈટીઆઈ માટે રુદ્રમ આવી ગયા, રુદ્રમ આવી ગયા. બીજી તમને વાત કરું કે આપણા દિવ્યાંગ બાળકો માટે આપણા ગુજરાત સરકારે એવું કામ કર્યું કે ઘરેથી આવવા જવાના દર મહિને 3000 રૂપિયા મળે. અને દીકરીઓ માટે ગુજરાત સરકારે એવું કામ કર્યું કે નમો લક્ષ્મી યોજના, તો દર વર્ષે 15000ની સહાય મળે. તો આપણે બીજી દીકરીઓને કે આપણા જેવા બીજા બાળકોને એડ્યુકેશન માટે પ્રોત્સાહિત કરીએ, જેથી કરીને આપણને લાભ મળે, બધાને લાભ મળે, ને આપણને ભેગી તાલીમ મળે, સર્ટિફિકેટ મળે, અને આપણે લોકો પગભર થઈ શકીએ. ખ્યાલ આવ્યો? તો પગભર થાય તો આપણે ઘરના ઉપર બોજ ના બનીએ. ભલે આપણામાં દિવ્યાંગતા હોય, પણ આપણે જો